હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છું, મજામાં છું. તમારું બધાનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. 30 દિવસ બ્લોગ બનાવવાનો દિવસ છે આજ 10મું. તો આજ બ્લોગ ઘરેથી જ શરૂ કર્યો છે. તો ખાઈ લીધું છે ને ભાઈ ખાય છે ને મારા બા હજી તો શાક બનાવે છે. તો પછી ટિફિન થઈ જાય પછી જાય કામે. આ કપડાં બદલાવીને તૈયાર થઈ જાય. વિડીયો છેલ્લે સુધી બિના રહીજો ને આપણે ઠેલીઓ કેટલી બાકી છે હું તમને બતાવું. તો અહીંયા પડી છે એટલી છે. અહીંયા બધી મૂકી દીધી ને આ છે ને ઓલા પર લઈ જાવે છે. એ તો પછી નવીરા રહેવું ત્યારે લઈ જાઉં ને જવાનું છે આજ કામે. તો વિડીયો છેલ્લે સુધી બિના રહીજો. લઈ લીધું છે ને હવે આવીશું કામે. આમ મેરેજ આવીને ગાડી આવી ગઈ છે તો આવી છે હવે. મળું તમને. વિડીયો છેલ્લે સુધી બિના રહીજો ને બ્લોગ જોઈને મજા આવતી હોય તો કોમેન્ટમાં કહી દેજો. તો હાલો હવે આવી પછી મળું તમને. વિડીયો છેલ્લે સુધી બિના રહીજો. મિત્રો વ્યવસાયી બેઠા ટ્રેક્ટર આગળ જાહે ગનક્કા ને જો પાણી વાળા છે આવે છે ડોલ ખાતર નાખવા જાહા. તો હાલો આગળ ટ્રેક્ટર રાખી નાખે પછી આનકી રાખવાનું છે. તો જાય પછી આજ તો 4 જ સીવી તો જાય આગળ. ટ્રેક્ટર આવી ગયું છે, ટ્રેક્ટર હાકે છે.
હવે આપણે નાખો વાળવા આવ્યા છીએ ને બીજા બધા જાસી ગામમાં મત દેવા. તો આપણે નાકું બાકું વાળ લઈએ. કલમું પાણી શરૂ છે. જો કલમું કેવી થઈ ગઈ છે. હા હરિયામાં પાણી આવે છે. હવે આમાં ચડાવવાનું છે. તો નાકું વાળ લઈ પછી આવી ઝૂંપડીએ હુઈ ઘડીક વાર. આ બધા આવી જાય ને તો આ પગમાં કાંટો વાગ્યો છે. પગ હોજી ગયો એટલે એમને લુલા લુલા હાલી. તો હાલો નાકું વાળ લઈને પછી જાય ઝૂંપડીએ. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. તો મિત્રો આપણે નાકું વાળીને આવે ત્યાં લાઈટ વહી ગઈ. તો ગલો બંધ થઈ ગયો હવે. પેલા વહી ગયો તો નો જાત નાકું વાળવા. તો નાકું વાળી આવ્યા છીએ. હવે બે હુઈ આવે ચાવીથી પછી બેડ ગાળવા છે ગાળી નાખી. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. જો કોઈ ન હતારે ઓલા પર ઉતરી જા પાર તો હઈ વહી જા. તો ઘડીક હુઈ પછી આવે પછી કામ કરવી. તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. ડીલું ભારતા ને હવે થાકી ગયા એટલે ડીલા કાપવાની શરૂ છે. બે આયા કાપે છે ને એક માથેથી આઈન કરી હેઠે ઘા કરે કાપીને દેખાવ કે જો હાથ ઊંચો કરે છે. તો ઘડી કરીને ભાજી ઘરે આવે. કાંટો વાગ્યો છે તો ગોળ ને એવું ચોપડે છે. આવું થાય છે તો કેવું દુખે એમ જો અત્યારે સેવ ખરાબો માથે તો પગમાં કાંટો વાગ્યો એટલે પાટો બાંધી દીધો છે ને જો અત્યારે તરાબા ઉપર સેવી ને મજા આવે. જો આજનું વાતાવરણ છે કઈક એવું ને જો આવું વાતાવરણ છે ને ઓલા પર રોજડું ઊભું છે જોર્યું. તો ઘડીક બેહવી હવે વિડીયોને એન્ડ કરી દઈશ. ચેનલમાં ના હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે હું મળું તમને કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.